હવે સમય છે પીવાયક્યુઝ ને ખંખેડવાનો. શું છે? પીવાયક્યુઝ ને ખંખેડવાનો. પીવાયક્યુ માં જે છે કઈ કઈ યોજનાઓ પૂછાઈ છે એને પકડીને આમ ચોટી પકડીને જે છે બહાર લાવવાનું છે સાહેબ. શું છે? બહાર લાવવાનું છે. ચલો ભાઈ, તો બે સરસ મજાના પ્રશ્નો પૂછાયા છે. જો ગુજરાતમાં જે છે પાલક માતા પિતા યોજના જે શરૂ ક્યારે થઈ છે ભાઈ? ઓગસ્ટ 2009 એમાં પાલક માતા પિતા અથવા વાલીઓને અનાથ બાળક માટે કેટલી ઉંમર થતા સુધી નાણાકીય સહાય, એટલે કેટલી ઉંમર સુધી નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે ભાઈ? 18 વર્ષ સુધી. અને એ જ રીતે ગુજરાતમાં ગંગા સ્વરૂપા પેન્શન યોજના હેઠળ એપ્રિલ 2019 થી જે મહિલાઓ માટે માસિક આર્થિક સહાય વધારવામાં આવી છે, એ આર્થિક સહાય વધારીને જે છે 1250 રૂપિયા કરવામાં આવી છે. કેટલી કરવામાં આવી છે? 1250 રૂપિયા જે છે આર્થિક સહાય વધારવામાં આવી છે, એટલે કે આટલી કરવામાં આવી છે. તો આ બંને યોજનાઓના જે છે જો પૂછાયા, તમને કહેતો હોઉં છું ત્યારે જે છે તમે ધ્યાન નથી આપતા સાહેબ. ચલો, તો અનાથ બાળકોના ઉછેરને સહાય આપતી જે છે ગુજરાત સરકારની યોજના જેનું નામ છે પાલક માતા પિતા યોજના છે. એટલે કે બાળકની ઉંમર ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષ, જો 0 થી 18 વર્ષની ઉંમરના જેટલા પણ અનાથ બાળકો છે જેના માતા પિતા હયાત નથી અથવા તો મૃત્યુ પામેલ હોય, માતાએ કાં તો પુનઃલગ્ન કર્યા હોય, પિતાએ જે છે પિતાએ પુનઃલગ્ન કરેલા હોય અને બાળક તેની સાથે ન રહેતું હોય, સગા સંબંધી પાસે રહેતું હોય, તેવા સગા સંબંધી એના પાલક માતા પિતા બને છે. અને પાલક માતા પિતા યોજના અંતર્ગત કેટલી આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે? મંથલી ભાઈ 3000 રૂપિયા. ધ્યાન રાખજો ભાઈ, આ પ્રશ્ન બી જે છે. અને આ શરૂ ક્યારે થયેલી છે ભાઈ? ઓગસ્ટ 2009 ક્યારે થયેલી છે? ઓગસ્ટ 2009 જે છે આ શરૂ થયેલી છે. આની અંતર્ગત 3000 રૂપિયા જે છે માસિક આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે આની અંતર્ગત. તો થઈ ગયું ભાઈ ગુજરાત સરકારનું જ ઓફિશિયલ પ્રૂફ. એ જ રીતે જે છે સાહેબ આપણે વાત કરીએ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, વિધવા સહાય યોજના જે છે 2019 થી વધારવામાં આવી છે. વધારીને કેટલી? 1250 રૂપિયા જે છે ડીબીટી દ્વારા જમા થાય છે, ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર. આ યોજનાનો લાભ 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈ પણ નિરાધાર વિધવા બહેનો જે છે એ જીવન એટલે મૃત્યુ સુધી પ્રાપ્ત થાય છે સાહેબ. કુટુંબની જે છે આવક 1,20,000 અને જે છે શહેરી વિસ્તારમાં 1,50,000 થી વધુ ન હોવી જોઈએ. અને આ સરસ મજાની જે છે આ યોજના અંતર્ગત જે છે આમાં 1250 રૂપિયા જે છે સહાય પ્રદાન કરવામાં આવે છે. તો આજે એક આપણે નવીન જે છે ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યો છે. હવે આપણે પીવાયક્યુ શું આવી રીતે યોજનાઓના પીવાયક્યુ તમારા સુધી લઈને આવવા જોઈએ કે નહીં? યસ ઓર નો? ફટાફટથી જે છે જો તમને પણ આ ઇનિશિયેટિવ સારો લાગ્યો હોય, તમને પણ યોગ્ય લાગ્યો હોય તો ચેટબોક્સની અંતર્ગત જે છે સાથે જે છે તમારું લાઈક અને શેર વધી જાય તો મને બે વિશ્વાસ આવી જાય કે આ જે ઇનિશિયેટિવ છે, આ જે મારી મહેનત છે એ મારા વિદ્યાર્થી મિત્રોના જે છે દિલ સુધી પહોંચી છે, મારા મિત્રોના જે છે હૃદયને જે છે ટચ કરી ગઈ છે.